કોઈના વ્યાસગાદી ઉપરથી કોઈના વખાણ ન કરાય, પણ જે ભગવાનને સમર્પિત ભક્ત હોય ને એની વાત કરી શકાય, સત્ય હોય એ રાખોલિયા પરિવાર, એના સંતાનો રાજકોટ સબમર્સિબલના કારખાના છે, સબમર્સિબલના પંપ બનાવે છે, પણ આ માણસ એટલો ભક્તિશાળી કે એને ભજન સિવાય બીજી કોઈ વાત નહીં, અને ગાયોની સેવા કરવાની. સવારે 4 વાગે જોડી ચાલુ કરે, 7 વાગ્યા સુધી આખા વડિયામાં ધૂન બોલતા જાય, એક જ આ ધૂન, શ્રી રામ જય રામ જય જય રામ. અને એની સત્ય ઘટના તમને કહું કે ભક્તિના નામમાં શું તાકાત છે. અહીંયા બેઠા છે ભાઈ, અને એની વાત કરું, એની વાડીએ ટ્રેક્ટર હોતા એ વાડીમાં પડી ગયા હતા. ટ્રેક્ટર હોતા, ટ્રેક્ટર લઈને જતા હતા અને ટ્રેક્ટર આખું વાડીમાં પડી ગયું હતું. વાડીમાં ઓલા ગાઢ ને બધું હોય ને, લોખંડના એમાં બાંધ્યા હોય. પણ શ્રીરામની તાકાત કે ભાઈને ક્યાંય લોહીનો ટચ કોઈ નહોતો થયો. એ આ નામનો મહિમા, આ નામની તાકાત, એને જે ભક્તિ કરેલી હતી ને, જે હરિભજન કરેલું હોય ને એ કોઈ વ્યર્થ ન જાય. તમારું ભજન, તમારી ભક્તિ, મારો કૃષ્ણ કનૈયો કોઈ દિવસ વ્યર્થ નહીં જવા દે. એક નામ ખાલી રામનું લીધું હશે ને, એનું તમને અનેક ગણું ફળ આપશે. ખાલી નામ નથી લેતા, રાત દિવસ એની ઘરે તમે જાઓ તો આખા રૂપને ચોકી મોટી મોટી ભરી હોય લાડવાની, ગાયોને કૂતરાને લાડવા નાખવાના. અને એ આપણે એમ કહીએ કે આપણે આપણા માટે જે ગોળ ખાવા માટે વાપરીને એવો ગોળ વાપરવાનો, જેવો તેવો નહીં કે નાખી દેવો છે ને આ કૂતરાને ગાયોને ખવડાવી છે, એ ગોળ નહીં. સારું તેલ વાપરવાનું, સારો ગોળ વાપરવાનો. આખા ગામના લોકો એની ભક્તિ બનાવે છે ગાય કૂતરા માટે. અનાજ ભેગું કરી તો આપણે આવું ગામ હોય તો એવા 5-10 વડીલો ખાલી ઓટા તોડતા હોય, અને કોણ નીકળ્યું, કોણ કોની ત્યાં ગયું, કોની ત્યાંથી કેટલો કપાસની ગાડી ગઈ, કોની ત્યાં ગાડી ભરાવા ગઈ, એ બધું ધ્યાન હવે મૂકી અને આવી કોઈ સેવાઓમાં લાગી જાવ ને તો આ ભગવત કાર્ય સફળ આપણું. પણ એ સેવા, એ જીવ એવો હોય ને એ જ કરી